શાક કેવું લાગ્યું? બહુ મસ્તી. કેટલી વાર ખાધું તે? 3 વાર લઈને. શાક કેવું લાગ્યું? એક નંબર ભાઈ મસ્ત. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેટલા વાગ્યા જોઈ લો, 11 નહીં 10 ને 10:30 વાગ્યા છે અને મમ્મી હવે જાય છે દુકાને. આજ છે સન્ડે, તો હવે તમારું મોઢા સહિત આપણે ફેસ આવશે. તો મમ્મી હવે દુકાને જાય છે, તો બાય બાય મમ્મી. બાય બાય. તો હું ખાવું આજે? આજે તાર પપ્પા કઈ ગયા છે બટેકાનું શાક અને મઠો અને પૂરી આવીને બનાવી છે. 11:30 આવીશ ને ત્યારે આપણી ભાઈ મઠ્ઠો પડ્યો છે, બટેકાનું શાક આજે આપણે બનાવી. તો તું જા, તારી હાટું બટેકાનું શાક હું બનાવી રાખીશ. ઓકે? પણ સારું બનાવશે એટલે એમાં કંઈ ઘટે નહીં, હું બનાવું એમાં કંઈ ઘટે. તો આજે આપણે મસ્તનું બટેકાનું શાક બનાવશું અને તમને દેખાડી અને મોજ કરશું. આજ સન્ડે છે, જોઈ શું થાય છે. અને આજ કાકાને કહેવાનું છે કોકો પીવડાવે. તો ચાલો હવે અત્યારે 10:30 વાગ્યા છે. અત્યારે કંઈક શાક બનાવવાનું હોય નહીં. તો હવે કમ્પ્યુટરનું પેપર છે આપણે 12 સાયન્સમાં. હાડા કેટલી રજાઓ આપી છે, હજી 3 દિવસ પછી પેપર છે. તો આપણે કમ્પ્યુટરનું વાંચવાનું છે, તો કમ્પ્યુટરનું વાંચવા માંડવી અને પછી લગભગ 12 વાગે ઊભા થાવી, 1.5 કલાક પછી. તો હું પહેલાં વાંચી લઉં અને પછી આપણે મળવી. તો હવે 12 વાગવા આવી ગયા છે, એટલે માઇન્સ 12 વાગી ગયા છે. 1.5 કલાક આપણું વચાઈ ગયું છે. અહીંયા આપણી કમ્પ્યુટરનો વાંચતો હતો. તો હવે આપણે જાવી આલુ બનાવવા માટે. તો મસ્ત આપણે મસાલા આલુ બનાવવાના છે, મસાલા બટેકાનું શાક બનાવવાનું છે. તો ચાલો બનાવી. પણ આની રેસીપી હું તમને નહીં દઉં, શોર્ટ્સમાં મૂકી દઈ, ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મૂકી દઈ. તો આપણે મસ્તનું બટેકાનું શાક બનાવી અને પછી મળવી. આજે આપણે છે ને માટીના વાસણમાં બટેકાનું શાક બનાવવાનું છે, એટલે ટેસ્ટ આમ ખુલીને આવશે. તો મસ્તનું માટીનું વાસણ એ મમ્મી લઈને આવી છે, જો કે હતું અમારા ઘરે. તો તમે રીલ્સમાં આખી રેસીપી જોઈ લેજો. હું યુટ્યુબ શોર્ટ્સમાં મૂકી દઈ, રીલ્સમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈ, તો એમાં જોઈ લેજો. તો હવે આપણે બનાવી નાખવું અને પછી તમને મળું. ફાઇનલી આપણું શાક મેં બનાવી નાખ્યું છે. મસ્તનું જો રસ્સાવાળું બટેકાનું શાક, મસાલા બટેકાનું શાક. એ રીતે હાંડીમાં બનાવ્યું છે. તો એક નંબર શાક બની ગયું છે. એ મમ્મી અત્યારે આવી ગઈ છે, પૂરીનો લોટ બાંધે છે. તો આજે પૂરી, રસ્સાવાળા બટેકાનું શાક અને હારે છે શ્રીખંડ. જે આપણે બનાવ્યો હતો ને એ શ્રીખંડ છે. તો મસ્તનું આપણે શાક ખાવાનું છે. ચાલો જમવા. આજ સન્ડે સ્પેશિયલમાં આપણે આ છે. અને મમ્મીએ છે ને ચાવલ બાફા છે, ચોખા હોતે ભાત બાફા છે. ભાત બાફા છે કે બટેકાનું શાક ને ભાત ખાવાની મજા આવે. કોણે ખાધું છે એ કમેન્ટ કરી દેજો. મેં કોઈ દી ખાધું નથી, આજ ટ્રાય મારવાની છે મારે. તો જો મમ્મી અમે ભાત દીધા છે બાફવા હાટું. તો હા, ત્યાં ભાત બનાવવા માટે મૂકી દીધા છે. તો આજનો પ્લાનિંગ છે. શાક કેવું લાગ્યું? બહુ મસ્તી. કેટલી વાર ખાધું તે? 3 વાર લઈને. પપ્પા, શાક કેવું લાગ્યું? એક નંબર એવું મસ્ત. તો આજનો શાક તો મસ્ત બન્યું. તો પેટ ભરાઈ ગયું, પણ મન નહોતું ભરાતું મારી રીતે. મેં ઘણી વાર ખાઈ લીધું છે. હવે આજનો પ્લાન, હું સૂઈ જાઓ ને તમે. આજ મારે દુકાન જવાનું છે 4 વાગે. તો આજે હું તમને દુકાને લઈ જઈ. હું 4 વાગે દુકાને જાઉં ને. પપ્પા આવી ગયા સુવા, મેં ખાઈ લીધું છે, હજી મમ્મી ખાઈ છે. આજે પેટ નથી ભરાતું. શાક એટલું સારું બન્યું છે ને, એટલે આગ જો ઘણું ખાલી થઈ ગયું છે. હવે આખો એ કાંઠા લગીને ભરેલો હતું, ઘણું ખાલી થઈ બે ગયું છે. ટાઈમનું આપણે બનાવીને કોઈ એસ્ટિમેટમાં તો આપણે કઈ ખબર પડે નહીં. 3 જણા છવી અમે, તો એટલું બધું શાક ખાઈ ગયા છે. તો 4 વાગી ગયા છે. તો દુકાને જવાનો સમય થઈ ગયો છે. તો હું એકલો જાઉં છું દુકાને, મમ્મીની ખૂતા છે. તો હવે નીકળવી દુકાને જવા માટે. લેટ્સ ચાલો દુકાને જાવી. ફાઇનલી દુકાને પૂગી ગયા છીએ. જો આ આપણી દુકાન છે. એ બધો પ્લાસ્ટિકનો સામાન તમને મળી રહે. હું અત્યારે પૂગી ગયો છું, એકલો છું. તો જોઈ ઘરાક આવે કે નથી આવતા. તો તમારે જે પ્લાસ્ટિકનો સામાન જોતો હોય એ મળી રહે. તમારે ફોટો લાવવાનો, અહીંથી મળી જાય. આપણી ખુશીની પ્રોડક્ટ એ બધી રાખવી છે. શેમ્પૂ, ફિનાઇલ, લિક્વિડ, ઓલ થિંગ્સ. બૂટ ચંપલ રાખવાના ઘોડા હોતે ને છે, એ નીચે આપણે એડ્રેસ આપી દીધું છે ને. એ આપણી દુકાન છે ને. આપણી છે ને ગુલાબો છે ને હમણાં આટલી ગંદી બહુ થઈ ગઈ છે. તો આપણે એને છે ને અહીંયા સાફ કરી નાખવી. થોડાક વોટરેથી પાણી લઈને કેન ભરીને સાફ કરી નાખવી. તો જો આપણી દુકાન છે.
એંગલ ને બધું છે. પાણીના બાટલા છે. હા, ઉનાળો શરૂ થયો છે એટલે પાણીના ફ્રીજમાં મૂકવાના બાટલા આવી ગયા છે જુઓ. તો હવે આપણે આપણી ગુલાબોને સાફ કરી નાખવી. તો હવે ગાડી સાફ કરીને હું થાકી ગયો છું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.